ઘણા મિત્રોને ફેસબુકમાં આ રીતની સમસ્યા આવે છે. તો આજે હું એનું તમને સમજાવીશ કે આ રીતની સમસ્યા કેમ તમારે ફેસબુક પેજમાં આવે છે. તો વિડીયોને આખો જોજો, હું તમને ટોટલી વસ્તુ સમજાવીશ. ઘણા મિત્રો આ સમસ્યાથી પરેશાન છે, તો હું તમને સમજાવીશ કે આ સમસ્યા ક્યાંથી આવે છે અને કઈ રીતે તમારી સમસ્યા જાય છે. તો એ તમને આજે હું સમજાવીશ અને સ્ક્રીન રેકોર્ડમાં હું તમને બતાવીશ કે આ કઈ જગ્યાએ આવે છે અને કઈ જગ્યાએ ઠીક થાય છે. તો મારું નામ છે ગોલતન મોહન અને આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવી નવી નોટિફિકેશન તમને ડેલીના માટે આ ચેનલમાં જોવા મળે. અને વિડીયોને મિત્રો શેર કરી દેજો. હવે ઘણા ટેકનિકલમાં વિડીયો બનાવે છે આ સમસ્યા માટે કે આ સમસ્યાનું શું કારણ છે. એટલે ઘણા મિત્રો પણ સમજાવે છે એની રીતે અને એની રીતે કોશિશ કરે છે કે આ સમસ્યા કઈ રીતે હટે છે. એટલે આ ફેસબુકની એક સમસ્યા છે. તો ઘણા મિત્રો પરેશાન છે કે આ સમસ્યા ક્યાંથી આવે અને ક્યાંથી આ સમસ્યા હટે છે. એટલે એના માટે હું તમને આજે આ વિડીયો બનાવ્યો છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. હું તમને પૂરી સંપૂર્ણ માહિતી આપીશ આ સમસ્યાની કે આ સમસ્યા કઈ રીતે તમારે પેજમાંથી હટે છે. બાકી તો ફેસબુક પેજમાં તમે ગમે સેટિંગ કરવાના તો હોય જ, એ તમારે કરી લેવાના હોય ફેસબુક પેજમાં. અને કન્વર્ટ કરવાનું હોય તો અંધાને અટાણે ફાવે જ છે કે કઈ રીતે આપણે ફેસબુક પેજ કન્વર્ટ કરવાનું, બધું તો અંધાને ફાવે છે. અને આવી તો સમસ્યા ફેસબુકમાં આવતી જ હોય એટલે ઘણા લોકો વિડીયો બનાવતા હોય અને હું પણ બનાવું છું. શું કે આપણે એક ફરજ છે કે જે લોકોને ન ખબર હોય એ લોકોને આપણે જાણ કરવાની કે આ વસ્તુની આનું શું નિવારણ છે. એટલે આપણે એક ફરજ છે એટલે આપણે વિડીયો બનાવી છીએ અને આપણે ગુજરાતી ભાઈઓને અને બધાને ખબર પડે કે આ સમસ્યા આ રીતની હટે છે ને આ રીતનું આપણું પેજ ગ્રો થાય છે. એટલે તમને હું સમજાવું. તમને માહિતી સારી લાગી હોય તો જ મિત્રો વિડીયોને શેર કરજો. અને તમારે કોઈ સમસ્યા હોય ફેસબુક પેજ અથવા યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, તો તમે આમાં કોમેન્ટ પણ કરી શકો છો. આપણે એ રિલેટેડ વિડીયો બનાવશી અને તમને જરૂર હું રિપ્લાય તમને આપીશ જ ચોક્કસ. જો નવરાઈ પ્રમાણે હું તમને રિપ્લાય ચોક્કસ આપીશ જ. એટલે તમારે કોમેન્ટ તમારે કરવાની છે. જે તમારે ગમે તમારે સમસ્યા હોય, અટકણું હોય, ગમે યુટ્યુબ ચેનલ બનાવવામાં તમારે અટકણું હોય, ફેસબુક પેજ કન્વર્ટ કરવામાં અટકણું હોય, ગમે વસ્તુમાં તમારે અટકણું હોય તો તમારે કોમેન્ટ કરવાની, હું જરૂર તમને રિપ્લાય આપીશ. અને બાકી તો હંધાય વિડીયો મેં આપણે આ યુટ્યુબ ચેનલમાં બનાવેલા છે. યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની, ફેસબુક પેજ કઈ રીતે કન્વર્ટ કરવાનું, ટોટલી વિડીયો મેં બનાવેલામાં અપલોડ કરેલા છે. અને બાકીના જે નથી કરેલા અપલોડ એ હું બનાવીને પણ અપલોડ કરી દઈશ. તમે વિડીયો જોઈ લેજો અને તમે ટોટલી વસ્તુ તમે શીખી શકશો. આ મીડિયાની ટોટલી વસ્તુ આવશે આપણે આમાં. ટોટલી વસ્તુ તમે શીખી શકશો. આપણે ઓલ્ડ વિડીયો આમાં અપલોડ કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એટલે નોટિફિકેશન સૌથી પહેલાં તમને આવે અને તમે પણ સરળતાથી શીખી શકો. અને હું ગુજરાતી ભાષામાં જ તમને સમજાવીશ અને ગુજરાતી ભાષામાં જ તમને ટોટલી વસ્તુ ટીક માર્ક પણ કરતો જાઉં, તમને શીખવામાં સરળ પડશે. એ રીતે જ હું તમને સમજાવીશ. તમારે ક્યાંય પણ અટકશે નહીં, એ રીતે હું તમને સમજાવવામાં આવે છે આમાં. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાયદેસરનું તમને બધી વસ્તુ સમજાવવામાં આવશે. હવે એ સમસ્યા છે ને એ હું તમને સ્ક્રીન રેકોર્ડમાં બતાવીશ કઈ જગ્યાએ આવે અને હું તમને સમજાવીશ કે આ સમસ્યાનું કઈ રીતે નિવારણ થાય છે. તેના માટે આપણે જઈએ ચાલો સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હું તમને સમજાવવાનો હોઉં કે ફેસબુકમાં મેં તમને કીધું ને કે આ રીતની સમસ્યા આવે છે, કઈ રીતે એનું નિવારણ થાય છે. તો એના માટે તમારે ખોલવાની છે ફેસબુક અને તમે વિડીયો આખો જોજો તો તમને બધી માહિતીની ખબર પડશે. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણ તમારે સમસ્યા હોય તો કોમેન્ટ કરજો, જરૂર હું રિપ્લાય આપીશ. તો ચાલો આપણે જઈએ ફેસબુકમાં. ફેસબુક ઓપન કરી લીધી છે. હવે એ સમસ્યા કઈ જગ્યાએ આવે હું તમને બતાવું છું. તો એ સમસ્યા આવે ને એના માટે તમારે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. જો પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે અહીં જો ડેસ્કબોર્ડ રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ડેસ્કબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે આગળ. હવે આ રીતનું ખુલ્યું. હવે તમારી સમસ્યા આવશે ને એ તમને બતાવશે કઈ જગ્યાએ સમસ્યા આવે. થોડુંક વાર લાગશે
મારે નેટ બંધ હતું, મેં નેટ ચાલુ કર્યું છે, હવે તમને બતાવશે. થોડુંક રિફ્રેશ કરી લઉં એટલે તમને બતાવું એ સમસ્યાનું શું નિવારણ છે, કઈ રીતે હટે છે એ તમને બતાવો. તમારે જવાનું છે કમાણી કરો ને એમાં આમાં જશો ને એટલે આ રીતનું ખુલશે. થોડીક વાર લાગશે, કમાણી નહીં આમાંય બતાવશે. અહીં તમારે સીધું બતાવી દે, આ રહ્યું. આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. જો આ રીતનું ખુલ્યું. હવે આ વાંચી લ્યો, જોઈ લો પ્રોફાઇલમાં કેટલી સમસ્યાઓ છે. તમારે એક્ટિવિટી અમારા નિયમોનું પાલન કરતી હોય તેવું બની શકે છે, તેથી સલામતના પગલાં રૂપે તમારી પ્રોફાઇલ પ્રતિબંધ કરી દેવામાં આવી છે. હવે આ સમસ્યા ફેસબુક તરફથી જ આવે છે અને આ સમસ્યા તમારે વરદી પછી હટે છે. હવે આજની તારીખ તમે જુઓ, આજની તારીખ શું છે? આજની તારીખ 9 તારીખ છે. 9 તારીખે તમારે આ સમસ્યા આવી ને તો 9 તારીખ પાછી આવે ને 2027ની, ત્યાં જ તમારે આ સમસ્યા હટે. બાકી આની કોઈ સેટિંગ નથી. કોઈ કહેતા હોય કે આ સેટિંગ કરો તો આ સમસ્યાનું નિવારણ થઈ જાય છે, તો આ સમસ્યાનું નિવારણ નથી થતું. અને આ છે ફેસબુક તરફથી જ આવે છે અને હવે 1 વર્ષ રહે છે, 1 વર્ષે આફુડું રીમું થઈ જાય છે. તો આજની માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.